સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના કામરેજ ખાતે નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માતની ઘટના બની છે। કન્ટેનર પાછળ ટ્રેલર ધડાકેભેર અથડાયું હતું ત્યારે અકસ્માતમાં ટ્રેલરના ડ્રાઈવર કંડક્ટર ફસાયા હતા, જ્યાં પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી ફસાયેલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા ત્યારે હાઈવે ઉપર ટ્રાફિક જામને રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો। ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના બની છે। સુરતના કામરેજ ખાતે આ ઘટના બની છે, જ્યાં સુરતના કામરેજ ખાતે નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માતની ઘટના બની છે। કન્ટેનર પાછળ ટ્રેલર ધડાકેભેર અથડાયું હતું અને જ્યાં ટ્રેલર ધડાકેભેર અથડાતા જ ટ્રેલરના ડ્રાઈવર અને કંડક્ટર ગંભીર રીતે ફસાયા હતા। ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી। ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ફસાયેલા બંનેનું રેસ્ક્યુ કર્યું હતું, બહાર કાઢી અને જ્યાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો, જ્યાં હાઈવે પર ત્યારબાદ ટ્રાફિક જામને રાબેતા મુજબ કરવામાં આવ્યો।